નમસ્તે મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું કૃષ્ણ બલરામનું મથુરાગમન. આજે આપણે જોઈશું કુબ્જા ઉપર અનુગ્રહ. શ્રી સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, ત્યાર પછી ગોવાળિયા મંડળી સાથે શ્રી કૃષ્ણ આગળ વધ્યા તો એમને 3 જગ્યાએથી વાંકી એક કુબડી યુવતી મળી. કૃષ્ણે એને પૂછ્યું, તું કોણ છે? આ ચંદન કોના માટે લઈ જઈ રહી છે? આ અમને આપી દે. કુબડી સ્ત્રી બોલી, હું 3 જગ્યાએથી કુબડી છું. મારું નામ ત્રિવક્રા છે. હું કંસને પ્રિય દાસી છું. તમે પુરુષ રત્ન તથા ઉત્તમ પાત્ર છો. એમના દર્શનથી મોહિત બની કુબ્જાએ એ લેપ એમને આપી દીધો. લેપ લગાવી બંને ભાઈ પ્રસન્ન બની સુશોભિત થયા. કૃષ્ણે પોતાના ચરણોથી કુબ્જાના બંને પગ દબાવ્યા અને એની હળપચી પકડી એવો આંચકો માર્યો કે તેના 3 જગ્યાએથી વાંકા વળેલા અંગો સીધા થઈ ગયા. જોતજોતામાં એ અદ્વિતીય સુંદરી બની ગઈ. પછી એ વિનંતી કરતા બોલી, હે પ્રભુ, મારે ઘરે આવવાની કૃપા કરો. કૃષ્ણ બોલ્યા, હે સુંદરી, કંસને માર્યા બાદ જ હું તારા ઘરે આવીશ. પછી કૃષ્ણ મથુરાવાસીઓને પૂછતા ધનુષ જ્યાં રાખ્યું હતું તે સ્થાને પહોંચ્યા. રક્ષકો ધનુષની રક્ષા કરી રહ્યા હતા. કૃષ્ણ ધનુષ તરફ ધસ્યા. રક્ષકોએ એમને રોકવાની કોશિશ કરી, પરંતુ કૃષ્ણે ધનુષ ઉપાડી લીધું અને જમણા હાથે પણત ચડાવી વચ્ચેથી તોડી નાખ્યું. એના કડાકાથી ચારે દિશાઓ ગુંજી ઉઠી. કંસ ભયભીત બની ગયો. રક્ષકોએ કૃષ્ણને ઘેરી લીધા, પરંતુ કૃષ્ણ અને બલદેવે એમના ધનુષના ટુકડા મારી પાડી દીધા. ત્યારબાદ બંને ભાઈઓ બહાર નીકળી નગરીની શોભા જોવા નીકળ્યા. સૂર્યાસ્ત થતાં બધા પોતપોતાના નિવાસે જતા રહ્યા. ધનુષ તૂટવાથી ભયભીત બનેલા કંસને આખી રાત ઊંઘ આવી નહીં. એને મૃત્યુસૂચક અપશુકન દેખાવા લાગ્યા. પ્રાતઃકાળે એણે કુસ્તીનું આયોજન કરાવ્યું. રંગશાળા સજાવવામાં આવી. તુરહી વગેરે વાગવા લાગી. મંત્રીઓ સહિત કંસ એક ઊંચા સ્થાને બેઠો. નગારા વાગતા ગુરુઓની સાથે ચાણૂર, મુષ્ટિક, કૂટ, સલ, તોષલ નામના મલ્લો રંગશાળામાં આવીને બેસી ગયા. આ છે કુબ્જા અનુગ્રહ નામની કથા. કુબ્જા શારીરિક રીતે સુંદર નહોતી, પરંતુ તેના મનમાં ભગવાન પ્રત્યે શુદ્ધ પ્રેમ અને સમર્પણ ભાવ હતો. ભગવાને તેનું રૂપ નહીં, પરંતુ તેની ભક્તિ જોઈ. આ શીખવે છે કે ઈશ્વર માટે શારીરિક દેખાવ કરતાં તમારું હૃદય કેટલું પવિત્ર છે એ મહત્વનું છે. ત્યારે કુબ્જાએ તેનું સંપૂર્ણ ચંદન કૃષ્ણને અર્પણ કરી દીધું. ત્યારે ભગવાને તેને સ્વીકારી જ નહીં, પરંતુ તેને રોગમુક્ત કરી દીધી અને અદ્વિતીય સુંદરી બનાવી દીધી. એ બતાવે છે કે સાચા મનથી કરેલી સેવા કદી પણ નિષ્ફળ જતી નથી. કંસના મજબૂત ગણાતા ધનુષ્યને કૃષ્ણ રમતા રમતા તોડી નાખે છે. એ દર્શાવે છે કે લડાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, પરંતુ વિજય તો અંતે ભગવત શક્તિનો જ થાય છે. કૃષ્ણ અને બલરામ ડર્યા વગર મથુરામાં પ્રવેશ કરે છે અને સૈનિકોનો સામનો કરે છે. આ બતાવે છે કે જો તમે સાચા માર્ગ પર હો તો ડરવાની જરૂર નથી. કંસને આખી રાત ઊંઘ નથી આવતી અને જ્યારે ઊંઘ આવે છે ત્યારે ખરાબ સપના આવે છે. એ દર્શાવે છે કે જે વ્યક્તિ ખોટા કામો કરે છે તેને હંમેશા પોતાના અંતનો અને પાપનો ડર સતાવતો રહે છે. આ છે સંપૂર્ણ કથાનો બોધ. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.